Hello friends, Standard 12, Subject Computer, Chapter number 5, Introduction to M-Commerce. Today, our topic is Internet Security Threats and Measures. In a previous video, we have to learn about security issue in e-commerce and M-Commerce, L-Commerce. So, right now, we have to learn security threats and measures. So let's see. Security threats. The most common threats that are faced on the internet is threats જે પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય છે સિક્યુરિટીના રિલેટેડ એના જોઈએ તો ફર્સ્ટ છે મેલિશિયસ કોડ. મેલિશિયસ કોડ મીન્સ વાયરસ. Malicious code is a one that causes damage to the computer or system. તમને બધાને જ ખબર છે કે વાયરસના લીધે આપણા કોમ્પ્યુટર અથવા સિસ્ટમને પણ ડેમેજ કરી શકે છે. Malicious code can either activate itself or, like a virus, require a user to perform an action such as clicking or something or opening an email attachment. ઇન્ટરનેટની વાત કરીએ તો વાયરસીસ જો એક્ટિવેટ હોય તો એના લીધે આપણે ઈમેલના એટેચમેન્ટ આપણે જે વસ્તુ મોકલવાનું છે એની જગ્યાએ ક્રેક ફાઇલ પણ થઈ જાય, અનનેસેસરી ફાઇલ પણ થઈ જાય, આપણે શું વસ્તુ ક્લિક કરતા હોય અને શું ઓપન થતું હોય એવું પણ પ્રોબ્લેમ્સ થાય છે. ઇટ કેન ઓલ્સો અફેક્ટ અ નેટવર્કને પણ ઇફેક્ટ થાય. સેન્ડ મેસેજ થ્રુ ઈમેલ એન્ડ સ્ટીલ ઇન્ફોર્મેશન ઓર કોઝ ઇવન મોર ડેમેજ બાય ડિલીટિંગ ફાઇલ્સ. તમે ઈમેલમાં જે ફાઇલ મોકલી હોય છે એ સમટાઈમ ડિલીટ પણ થાય છે. તો આ બધું મેલિશિયસના કોડના લીધે થાય. તમારું પીસી પણ હેંગ થઈ શકે છે, સમટાઈમ તમારી ફાઇલ પણ કરપ્ટ થઈ જાય છે. ટોર્ઝાન કરીને એક વાયરસ પણ આવે છે, એના લીધે પણ થાય છે. તો આ બધા ઇન્ટરનેટની જે સિક્યુરિટી છે તમે જોઈ શકો છો. એન્ટીવાયરસ તમે એન્ટર કરાવો છો તેની અંદર પણ આવે છે ઇન્ટરનેટ સિક્યુરિટી. તો ઇન્ટરનેટ થ્રુથી જ વાયરસ આવે, ઇન્ટરનેટથી જ વાયરસ આવે છે, અથવા બે વેથી આવે. તો કોકના પીસીમાં હોય તો એ પીસીનો વાયરસ આપણા પીસીની અંદર પણ આવી શકે છે યુઝિંગ પેન ડ્રાઈવ ઓર હાર્ડ ડિસ્ક. અધરવાઇઝ તમે નેટ યુઝ કરો છો તો એ નેટથી પણ તમારા વાયરસીસ તો તમારા પીસીની અંદર એન્ટર થઈ શકે છે. તો ઇન્ટરનેટ ફર્સ્ટ આપણો થ્રેટ છે મેલિશિયસ કોડ. સેકન્ડ જોઈએ સ્નિફિંગ. સ્નિફિંગનો મિનિંગ છે સ્નીફર ઇઝ અ પ્રોગ્રામ ડેટ યુઝ internet to record information that passes through a computer or router in transit from sender and receiver. સ્નીફર એક પ્રોગ્રામ આવે છે જેની અંદર રેકોર્ડિંગ થાય, ટેપિંગ થાય. સપોઝ તમે કોઈને કોલ કરતા હોય, વિડીયો કોલ અથવા ઓડિયો કોલ હોય, તો એનું એક ટેપિંગ થાય, રેકોર્ડિંગ થાય અને પછી એનો મિસયુઝ થાય, એનું કન્વર્ઝેશન ટોટલી એ રેકોર્ડિંગ થાય. ધ યુઝિંગ ધ સ્નીપર એક પ્રોગ્રામ છે, એવો પ્રોગ્રામ આવે છે, એવું સોફ્ટવેર પણ આવે છે જેની અંદર ટેપિંગ થાય. તમે બે જણ વાત કરતા હોય, તમે મેલ સેન્ડ કરતા હોય, કોઈ યુઝર લોગિન કરતા હોય, પાસવર્ડ એન્ટર કરતા હોય, ક્રેડિટ કાર્ડ નંબર, તો તમે સ્નીપર પ્રોગ્રામ ઓન કરી દો તો એ ટોટલી રેકોર્ડિંગ થતું હોય. તો એ પણ સિક્યુરિટી એક થ્રેડ છે કે સપોઝ તમારા પીસીમાં કશું એક્ટિવેટ ના હોય પણ સામેના જે તમારું પીસી જે હેક કર્યું હોય એ આખું રેકોર્ડ થતું હોય. તમે જે પણ એક્ટિવિટી કરતા હોય ટોટલી રેકોર્ડિંગ થતું હોય, એ સ્નીફિંગ કહેવાય. સ્નીફર પ્રોગ્રામ છે, એનાથી ટેપિંગ થાય છે. ધ યુઝિંગ ધ સ્નીફર પ્રોગ્રામ ઇઝ લાઇક ટેપિંગ ધ ટેલિફોન વાયર એન્ડ રેકોર્ડિંગ ધ કન્વર્ઝેશન. સ્નીફર પ્રોગ્રામ કેન રીડ ઈમેલ મેસેજીસ, યુઝર લોગિન, પાસવર્ડ એન્ડ ક્રેડિટ કાર્ડ નંબર. આ બધું જ રીડિંગ કરી શકે છે. તો આ એક પ્રોગ્રામ છે. આ બધા આ પણ થ્રેડ્સ છે. થર્ડ જોઈએ ડેનિયલ ઓફ સર્વિસ એટેક, એને DOS પણ કહેવાય. એની અંદર શું છે કે શટડાઉન થઈ જાય. સમટાઈમ તમારું પીસી ચાલતું હોય અને સડનલી એકદમ શટડાઉન થઈ જાય, ઇનએક્સેસેબલ થઈ જાય, તમારું એક્સેસ ના થાય, નેટવર્ક કનેક્શન લોસ થઈ જાય, સીટ બંધ થઈ જાય, તમારી વેબસાઇટ પણ બંધ થઈ જાય. એ શું છે? એટેકર એટલે મીન્સ હેકર્સ તમારા પીસીને પર્ટિક્યુલર ટાર્ગેટ કરીને તમારા ઉપર એક એટેક કરી શકે છે અને તમારા પીસીને સ્લો કરી શકે છે. એ ઓનલાઈન થ્રુ થાય. સપોઝ an attacker may be able to prevent the user from accessing email, website, online account like banking or other services that rely on the affected computer. તમારા કોમ્પ્યુટરને અફેક્ટ કરે ઓનલાઈન
the user are flooded with the hundred and thousand of message that create the traffic problem on the network. હવે સપોઝ તમને માઇન્ડમાં એવું થાય કે ટ્રાફિક પ્રોબ્લેમ એટલે શું, આપણે ફિઝિકલ ટ્રાફિક જોઈએ તો બધા વ્હીકલ એક સાથે ભેગા થઈ જાય ટ્રાફિક પ્રોબ્લેમ થાય, પણ આ જ વસ્તુ આપણા નેટવર્કમાં પણ થઈ શકે છે. સપોઝ એક સાથે 50 મેસેજ મોકલે છે તો એ શું કરે છે, મેસેજ મોકલતા હોય એને સ્ટોપ કરી દે, પછી એક સાથે એને ઓપન કરી દે એ બ્રિજ આખો, એટલે ઓટોમેટિક એ મેસેજ એક સાથે તમારે અમુક વાર એવું બને છે તમારું નેટવર્ક સ્લો હોય તો મેસેજ ના આવે, પછી આવે તો એક સાથે 50 આવે 100 આવે એવું પણ બને છે. તો એ શું થયું, ડેનિયલ ઓફ સર્વિસ એટેક. તો એટેકર આવા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ કરી શકે છે, તમારા પીસી તમારા ડેટાને મિસયુઝ કરી શકે છે, વેબસાઇટને હેક કરી શકે છે, ઓનલાઈન એકાઉન્ટના ડેટા તમારા મિસયુઝ એના પણ મિસયુઝ કરી શકે છે, અથવા તમારા ઓનલાઈન તમારા પર્ટિક્યુલર કોઈ પીસીને ટાર્ગેટ કરીને એ તમારા પીસીને અફેક્ટ પણ કરી શકે છે, ઓટોમેટિકલી શટડાઉન પણ થઈ જાય. તેથી ઇન શોર્ટ એ લોકો એટેકર હોય જે હેકર્સ હોય એ તમારા ડેટાને હેક કરે છે, તમારા પીસીને પણ હેક કરી શકે છે. નેક્સ્ટ વન 4th નંબર જોઈએ તો સાયબર વેન્ડલિઝમ. સાયબર વેન્ડલિઝમ ઇઝ અ ઇલેક્ટ્રોનિક defacing of an existing website page. An attacker replace the website original content with his or own content. એટલે એ શું કહેવાય, સાયબર વેન્ડલિઝમમાં શું છે કે એટેકર હોય તમારા વેબસાઇટમાં તમે ઓરિજિનલ કન્ટેન્ટો નાખ્યા હોય પણ એ શું કરે, રિપ્લેસ કરી દે, એની જગ્યાએ બીજા કન્ટેન્ટ નાખે. સમટાઈમ એવું થાય છે કે સલમાન ખાનનો ફોટો હોય એના ઉપર મોઢું કટ કરીને બીજો નાખી દે, એકચ્યુઅલી સલમાન ખાનનો જ ફોટો હોય પણ આપણને દેખાય બીજો. એટલે એ શું કરે છે કે એની અંદર ગ્રિફિટી કરે, ગ્રિફિટી એટલે છેડછાડ કરે. ઇટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇન્ટિગ્રિટી વાયોલેશન. It is electronic equivalent of the destroying the property or placing the graffiti on the someone's photograph. મેં કહ્યું ને કે એ ફોટોગ્રાફમાં ચેન્જીસ કરે, તો સપોઝ તમારા વેબસાઇટમાં કોઈ ફોટોગ્રાફ મૂક્યો હોય તો એ ચેન્જ કરીને એમાં કોઈ ચેન્જીસ કરીને બીજો ફોટોગ્રાફ મૂકે અને ગ્રિફિટી કહેવાય. ગ્રિફિટી મીન્સ છેડછાડ, તમારી જે પ્રોપર્ટી હોય એની અંદર છેડછાડ કરી શકે છે. ટુડે there are so many cases of cyber vandalism where the business content is replaced by the offensive material. ઓફેન્સિવ એટલે એને જેનો અત્યારે આવા બધા બહુ કેસીસ બને છે. તમારો ફોટો હોય ફેસબુકમાં પણ એવું કરે કે ફેસબુકમાં તમારો પ્રોફાઇલ પિક્ચર એને ડાઉનલોડ કરીને એનો માર્કેટની અંદર મિસયુઝ કરી શકે છે. તો આવા બધા પ્રોબ્લેમ થઈ શકે છે. તો સાયબર વેન્ડલિઝમ છે એમાં ગ્રિફિટી થાય, ગ્રિફિટી મીન્સ છેડછાડ, તમારી જે ઓરિજિનલ કન્ટેન્ટ હોય રિપ્લેસ કરીને ઓફેન્સિવ મટીરિયલ એ લોકો મૂકી શકે છે, અથવા તમારા ફોટોગ્રાફમાં પણ ચેન્જીસ કરી શકે છે. આવા બધા પ્રોબ્લેમ પણ થઈ શકે છે. નેક્સ્ટ છે સ્પૂફિંગ. સ્પૂફિંગ મીન્સ છેતરપિંડી. આપણને કોઈ છેતરે, ફેક એકાઉન્ટ હોય, ફેક એકાઉન્ટ બનાવી શકે છે. સ્પૂફિંગ ઓર masquerading is pretending to be someone you are not or representing a website as authentic when it is actually a fake. એટલે તમને એક ઓથેન્ટિક વેબસાઇટ બનાવેલી હોય, તમને એવું લાગે છે આ સાચી જ વેબસાઇટ છે પણ એકચ્યુઅલી એ ફેક હોય. જ્યારે તમે પેમેન્ટ કરો છો ત્યારે એ ફેક એકાઉન્ટની અંદર થાય. It is a technique where the attacker try to assume the identity of the another person or system for transacting with the victim seat. એટલે શું કરે, હેકર્સ હોય એ બીજાની પ્રોફાઇલ પિક્ચર, પોતાની ના હોય બીજાનો પ્રોફાઇલ, એટલે તમને એવું લાગે કે સાચું જ છે. ફોર એક્ઝામ્પલ, એન એટેકર can create a fake website as www.gswan.co.in. આ પણ હજુ ફેક વેબસાઇટ પર છે. gswan.co.in એકચ્યુઅલી એ ગવર્મેન્ટ વેબસાઇટ છે પણ આ વેબસાઇટ ફેક આપી છે. એકચ્યુઅલી ગવર્મેન્ટની વેબસાઇટ આપણે આગલા ચેપ્ટરમાં જોયું, પ્રીવિયસ ચેપ્ટરમાં, તો એમાં વેબસાઇટ શું હતી, www.gswan.gov.in ગવર્મેન્ટ, જ્યારે અહીં આગળ www.gswan.co.in. હવે તમે કદાચ .co.in ની અંદર જતા રહો તો એ ફેક વેબસાઇટ છે, તો એની અંદર એના આઈપી એડ્રેસ એ બધું રિયલ વેબસાઇટ જેવું લાગે, તમને આઈપી એડ્રેસ પણ સાચા લાગે, પણ એકચ્યુઅલી વેબસાઇટ કેવી છે, ફેક છે. અને તમે કોઈ એની અંદર વિઝિટ કરો અથવા કોઈ પેમેન્ટ કરો તો એ બધું એ જે ફેક એકાઉન્ટ જે હેકર છે એના એકાઉન્ટમાં ટ્રાન્સફર થાય. તો આવા પણ કેસીસ અત્યારે રિસેન્ટમાં કરંટ સિનારીઓની અંદર આવા બધા પ્રોબ્લેમ્સ ક્રિએટ થતા હોય છે. આ બધા જે પ્રોબ્લેમ્સ છે, જે થ્રેડ્સ છે, ટોટલ 5 થ્રેડ્સ મેં કયા, મેલિશિયસ કોડ, સ્નિફિંગ, ડેનિયલ ઓફ સર્વિસ એટેક, સાયબર વેન્ડલિઝમ, સ્પૂફિંગ. મેલિશિયસ કોડ એટલે વાયરસીસની વાત કરી, સ્નિફિંગની વાત કરી. તો સ્નિફિંગની અંદર આપણે વાત કરી કે સ્નીફર કી, તમારે સ્નીફર પ્રોગ્રામથી તમારા રેકોર્ડ્સને ટેપિંગ થાય, રેકોર્ડિંગ થઈ શકે છે. ડેનિયલ સર્વિસ ઓફ એટેક, એટેકર તમારા પર્ટિક્યુલર પીસીને ટાર્ગેટ કરીને એને સિસ્ટમને સ્લો કરી દે, શટડાઉન કરી શકે છે, નેટવર્કને અફેક્ટ કરી શકે છે. સાયબર વેન્ડલિઝમ તો ગ્રિફિટી, તમારી જોડે તમારા ઓરિજિનલ ડેટા હોય એની અંદર જે ચેન્જીસ કરી શકે છે, ફોટોગ્રાફની અંદર ચેન્જીસ કરી શકે છે.
સ્પૂફિંગની આપણે વાત કરીએ તો સ્પૂફિંગની અંદર તમારે એક ફેક વેબસાઇટની અંદર એટલે મીન્સ છેતરપિંડી તમારી જોડે કરી. સ્પૂફિંગનો મિનિંગ થાય છેતરપિંડી. તો તમારો ફેક વેબસાઇટ હોય એના ઉપરથી તમે ફેક વેબસાઇટ મૂકીને તમારી જોડે સ્નૂફિંગ કરી શકે છે, છેતરપિંડી કરી શકે છે. તો આ બધા સિક્યુરિટીના લીધે થાય છે. ઇન્ટરનેટથી આ બધા પ્રોબ્લેમ થઈ શકે છે. હવે આ બધા પ્રોબ્લેમથી બચવા માટે આ બધા આપણે બુકમાં આપ્યું છે કે ઇન્ટરનેટ સિક્યુરિટી થ્રેડ્સ, એટલે ઇન્ટરનેટમાંથી આ ઇન્ટરનેટ આપણે વાપરીએ તો આ બધી સિક્યુરિટી 4 ટાઈપની. નોર્મલી આપણે કોઈ સર્ચિંગ કરતા હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ આપણે જે ઓનલાઈન જે બેન્કિંગ ને વોટ એવર જે આપણે ટ્રાન્ઝેક્શન કરતા હોય જે ઇમ્પોર્ટન્ટ છે, તો એના માટે આ 4 પોઈન્ટ જે 5 પોઈન્ટ મેં કયા 5 પોઈન્ટ્સ કયા એ બહુ ઇમ્પોર્ટન્ટ છે. એ થ્રેડ્સ છે. હવે આ જે પ્રોબ્લેમ્સ જે 5 થાય છે એનાથી બચવા માટે એના મેઝર્સ પણ છે, એનું સોલ્યુશન પણ છે. તો અહીંયા આગળ બુકમાં એનું સોલ્યુશન પણ આપ્યું છે. તો સિક્યુરિટી મેઝર્સ જોઈએ તો એમાં આપણે ફર્સ્ટ જોઈએ તો એન્ટીવાયરસ. તો મેલિશિયસ કોડની આપણે વાત કરેલી, મેલિશિયસ કોડની વાત કરેલી. તો અહીંયા આગળ એ મેલિશિયસ કોડથી બચવા માટે એન્ટીવાયરસ સોફ્ટવેર છે. હવે આપણે ઇન્ટરનેટ વાપરીએ છીએ તો ઇન્ટરનેટમાંથી આપણે કદાચ આપણે એન્ટીવાયરસ ના નાખ્યું હોય છતાં પણ એમાંથી કેટલાય વાયરસ આવી શકે છે. તો એનાથી બચવા માટે આપણે એન્ટીવાયરસ આપવો પડે, આપણે ઇન્સ્ટોલ કરવો પડે. એન્ટીવાયરસ સોફ્ટવેર ઇઝ અ કોમ્પ્યુટર that detect the prevent and take action to remove the malicious code. malicious code એટલે વાયરસીસને રિમૂવ કરે. હવે આ વાયરસીસના નેમ આપ્યા છે જે બહુ જ પોપ્યુલર વાયરસીસ છે. તો વાયરસીસ વોર્મ્સ, ટોર્ઝાન, આ વાયરસના નામ અંડરલાઇન કરજો, આ બોર્ડની અંદર પૂછાય છે. ટુ પ્રોટેક્ટ યોર કોમ્પ્યુટર યુ નીડ અ ગુડ એન્ટીવાયરસ સોફ્ટવેર. તમારે સારો એવો સોફ્ટવેર એન્ટીવાયરસ તમારા પીસીની અંદર તમે ઇન્સ્ટોલ કરાવો જેથી કરીને નેટ પરથી જે વાયરસીસ આવે છે એને ડિટેક્ટ કરે અને એને રિમૂવ કરે. A system without an antivirus software can easily be targeted by malicious code without a short span of time on internet. જો સપોઝ તમે એન્ટીવાયરસ તમારા પીસીની અંદર ઇન્સ્ટોલ ના કરાયું હોય તો ઇન્ટરનેટથી તમારો ટાર્ગેટ કરે તમારા, એટલે મીન્સ મેલિશિયસ કોડ તમારા પીસીને અફેક્ટ કરી શકે છે. The problem and damage that are caused by an infection can be extremely varied. The infection may be simple as causing the strange noises, pop-ups and other annoying things on the system. આ બધા ઇન્ફેક્શન થાય, તમારા પોપઅપ્સ વિન્ડો હોય ઓપન થઈ જાય, એ બધા પ્રોબ્લેમ્સ થાય. It may detect the files and slow down the system or also can damage the hardware or destroy the entire computer system. જો તમે એન્ટીવાયરસ ના હોય અને વાયરસીસ બહુ વધી જાય, ઇન્ક્રીઝિંગ થઈ જાય તમારા પીસીની અંદર, તો તમારા હાર્ડવેરને પણ ડેમેજ કરે, સોફ્ટવેરને ડિફેક્ટ કરે, તમારી સિસ્ટમ સ્લો થઈ જાય, તમારી ફાઇલ ડિલીટ પણ થઈ જાય, સમ ટાઈમ તમારો આ કોમ્પ્યુટર પણ ડેમેજ થઈ શકે છે. વન અ સિસ્ટમ ઇન ઇન્ફેક્ટેડ બાય વાયરસ ઇટ વિલ સ્પ્રેડ બાય એટેચિંગ ટુ અનધર પ્રોગ્રામ એન્ડ ફાઇલ્સ વિધિન ધ સિસ્ટમ. તમારા પીસીની અંદર જો વાયરસીસ એન્ટર થાય તો એના રિલેટેડ જેટલા પણ પ્રોગ્રામ્સ હશે અને જેટલા પણ ફાઇલ્સ હશે એને બધાને અફેક્ટ થશે, એને પણ ઇન્ફેક્શન થશે. વાયરસ નોટ ઓનલી ધ replicates itself within the system but can also spread to another system by taking the control of user email and sending the out copies of itself to those in the user contacts list. એટલે વાયરસીસ શું પ્રોબ્લેમ થાય આપણે જોઈએ તો તમે ઈમેલ કરો તો ઈમેલની અંદર પણ એ વાયરસ એન્ટર થાય. અને બીજા જે કોઈ આપણે જોજો તમે ઘરે એન્ટીવાયરસ હશે તો તમે મેલ કોઈ ડાઉનલોડ કરતા હશે, જો વાયરસ હશે ને તો ડાઉનલોડ નહીં કરવા દે, તો મેલની અંદર પણ તમારા વાયરસ છે અને જે બીજો પર્સનને રિસીવ થાય જે ફાઇલ એને પણ ઇફેક્ટ થાય. સેકન્ડ થિંગ આપણે જોઈએ તો અહીં આગળ તમારી જે ફાઇલ હોય એને કોપી થઈ જાય, ઓટોમેટિક કોપી ટાઈપનું ફોલ્ડર થઈ જાય. સપોઝ તમે એબીસી નામનું ફોલ્ડર બનાવ્યું છે તો વાયરસ આવે તો અંદર abc.copy વાળું એક ફોલ્ડર પણ બની જાય. ધ મોસ્ટ કોમન વે અ સિસ્ટમ ઇઝ એટેક ઇઝ થ્રુ ધ ઇન્ફેક્ટેડ attachment to email. This attachment can be in the form of picture, video and sound clip or any other type of file that can be attached to an email. Infection can be also spread throughout the internet downloads. એટલે તમે જ્યારે કોઈ ઈમેલની અંદર તમે મોકલો છો, તમે વાયરસવાળી કોઈ ફાઇલ છે તો સામે એ રિસીવરને પણ એ ફાઇલ એ રિસીવ જે કરશે એને પણ વાયરસવાળી ફાઇલ મળશે અને સમટાઈમ તમારી ફાઇલ્સ પણ ક્રેક થઈ જાય. ઇન્ફેક્શન to prevent harm to the system, the antivirus software scan the downloaded file and entire computer system.
એટલે એને પ્રિવેન્ટ એટલે આપણે એનાથી બચવા માટે વાયરસીસને બચવા માટે આ બધા પ્રોબ્લેમ્સ ના થાય એના માટે સારો એવો એન્ટીવાયરસ તમારે ઇન્સ્ટોલ કરાવવાનો રહે છે. ઇન્સ્ટોલ કરાવશો એટલે તમારી જે પણ ડાઉનલોડ તમે અંદર તમારા પીસીની અંદર એન્ટીવાયરસ હશે તો તમે ડાઉનલોડ કોઈ પણ ફાઇલ કરશો તો એ ફાઇલ ડાઉનલોડ થશે એના પહેલાં એ આખી સ્કેન થશે પછી જ તમારા પીસીની અંદર એન્ટર થશે એઝ વેલ એઝ તમારી હોલ સિસ્ટમને સ્કેન પણ થશે. Today we have antivirus software for mobile device also due to the prevalent use of internet on this device. હવે અત્યારના સિનારીઓમાં આપણે વાત કરીએ તો મોબાઈલ ફોનની અંદર પણ એવા એન્ટીવાયરસ અવેલેબલ છે. યુ કેન ફાઇન્ડ અ લાર્જ રેન્જ ઓફ એન્ટીવાયરસ સોફ્ટવેર ઇન ધ માર્કેટની અંદર બધા બહુ એન્ટીવાયરસ છે. વન ઓફ ધી બેસ્ટ એન્ટીવાયરસ ઇઝ અ ક્વિકવિલ આપણે અત્યારે રિસેન્ટમાં યુઝ પછી ક્વિકવિલ છે, કાસ્પરસ્કાય છે, બીજા કેવા કેટલાય એન્ટીવાયરસના સોફ્ટવેર છે તો આપણે રેગ્યુલરી એને ઇન્સ્ટોલ કર્યા પછી એને રેગ્યુલર અપડેટ પણ કરાવવા પડે કારણ કે એના વાયરસીસ છે પણ એવરી વીક ઓર એવરી ડે એના અપડેટ્સ આવતા હોય છે તો એ પણ આપણે ઇન્સ્ટોલ કરાવવા પડે. સેકન્ડ છે ફાયરવોલ. ઓકે, અહીંયા આગળ ફાયરવોલનો કોન્સેપ્ટ છે. હવે ફાયરવોલ કેટલાક સ્ટુડન્ટ્સને ખબર હશે, કેટલાક સ્ટુડન્ટ્સને નહીં ખબર હોય ફાયરવોલ વિશે. ફાયરવોલનો મિનિંગ એવું નથી ને થતો કે સળગતી દિવાલ. અહીંયા આગળ કદાચ કોકને એવું મિનિંગ થાય કે સાહેબ ફાયરવોલનો મિનિંગ તો સળગતી દિવાલ થાય કારણ કે ફાયર અને વોલ એટલે દિવાલ, ફાયર એટલે સળગતું, પણ એવું નથી. ફાયરવોલ એટલે આપણે ઇન્ટરનેટથી જે પણ વસ્તુ આવે છે એના માટે વચ્ચે એક દિવાલ છે. દિવાલ એટલે આપણે ફિઝિકલ કોઈ દિવાલ ઊભી નથી કરી, એવું સોફ્ટવેર છે એ ફાયરવોલથી. જોઈએ આપણે companies having their own website have to control the access to the network service both inside and outside the company network. ઓકે, કંપની હોય, મોટી બિઝનેસ હોય તો એ લોકોના અમુક કોન્ફિડન્શિયલ ડેટા હોય, ઇનસાઇડ પણ હોય અને બહાર પણ એ લોકો મોકલતા હોય. સપોઝ આપણી સ્કૂલની વાત કરીએ તો આપણી સ્કૂલની અંદર પણ ફાયરવોલ છે. આપણે અમુક વેબસાઇટ આપણા સ્કૂલના પીસી પરથી ઓપન કરવા જઈશું તો નહીં થાય કારણ કે રિસ્ટ્રિક્શન છે, ફાયરવોલ છે. અમુક વેબસાઇટ એવી હશે જે નહીં ઓપન થાય એવી, તો એ અહીં આગળ ઓપન નહીં થાય, ફાયરવોલ છે. The most commonly used network protection varies between the company's network and outside world in a firewall. એટલે સપોઝ આપણી સ્કૂલ છે તો આપણી સ્કૂલની અંદર જેટલા પીસી છે એ આપણું સ્કૂલનું નેટવર્ક થયું, પણ બહારની સાઈડ છે, બહારની સાઈડથી કોઈક બહારથી મેલ આવે છે એ આઉટસાઇડ નેટવર્ક કહેવાય. એવી રીતના કોઈ કંપની હોય તો કંપનીની પોતાની જે નેટવર્ક છે, પોતાનું ઓન નેટવર્ક છે, એ ઇનસાઇડ નેટવર્ક છે, બહારનું જે છે એ આઉટસાઇડ નેટવર્ક છે. એ બંને વચ્ચે એક ફાયરવોલ ક્રિએટ થાય. હવે ફાયરવોલ એટલે કેવી રીતના, તો ફાયરવોલ ઇઝ અ ડિવાઇસ, એક ડિવાઇસ છે, એક કોમ્પ્યુટર અથવા રાઉટર, બંને રીતે થાય. આપણે રાઉટર પણ મૂકી શકો અથવા કોમ્પ્યુટરની અંદર પણ મૂકી શકો છો. એ બંને નેટવર્ક વચ્ચે એક ફાયરવોલ મૂકે, એ મોનિટર કરે. મોનિટરિંગ કેવી રીતના મોનિટરિંગ કરે તો જોઈએ, ધ ઇન્ટરનેટ ટુ ધ મોનિટર એન્ડ કંટ્રોલ ધ ટ્રાફિક બિટવીન ધ કંપની, લોકલ નેટવર્ક એન્ડ આઉટસાઇડ વર્લ્ડ. બંને વચ્ચે જે ટ્રાફિકનો પ્રોબ્લેમ છે એનું સોર્ટ આઉટ થઈ જાય. ધ પ્રાઇમરી ગોલ ઓફ ફાયરવોલ ઇઝ ધ કીપ ધ ઇન્ડસ્ટ્રી અવે ફ્રોમ ધ કંપની e-commerce infrastructures ensure that the company's curricular data is kept safe and not accessed by the intruders. એટલે ઇન શોર્ટ ફાયરવોલ છે. હવે કોન્ફિડેન્શિયલ ડેટા હોય અને કોઈ પર્સન બહાર મોકલવાનો ટ્રાય કરે બીજા કોઈને, તે જશે નહીં કારણ કે ફાયરવોલ મૂકેલી છે. એ મોકલતા પહેલાં એકવાર એને એક્સેસ માગશે, એના રાઇટ્સ માગશે, એ રાઇટ્સ આપ્યા પછી જ મોકલાશે. એટલે એના માટે ફાયરવોલ હોય કે કંપનીમાં 1000 પીપલ જોબ કરતા હોય, એમાંથી અમુક પર્સન એવા હોય કે લીક થયેલા હોય, બીજી કંપની જો કોલોબરેશન હોય તો કોન્ફિડેન્શિયલ ડેટા મોકલી શકે. તો એવા માટે કંપનીમાં શું કરે, આઉટસાઇડ નેટવર્ક અને ઇનસાઇડ નેટવર્ક વચ્ચે ફાયરવોલ મૂકી દે. ફાયરવોલ એટલે ફિઝિકલ કોઈ દિવાલ ના ક્રિએટ કરે, એના માટે એ લોકો રાઉટર હોય કે કોમ્પ્યુટર હોય એ જ મૂકે. તો એ ફાયરવોલ આપણે સ્કૂલના પણ એવી રીતના છે, આપણા સ્કૂલના ડેટા બહાર ના જાય એટલા માટે એવી ફાયરવોલ મૂકેલી છે, જેથી કરીને અમે બહાર જો કદાચ મૂકવાનો ટ્રાય કરીશું તમારી જોડે પરમિશન માગશે અને પરમિશન આપીશું તો જ એ આગળ એક્સેસ થશે, અધરવાઇઝ નહીં થાય. એવી રીતના આઉટસાઇડથી કોઈ એવા અનનેસેસરી ડેટા આવશે તો પણ અહીં આગળ એક્સેસ નહીં થાય. તો એના માટે આપણે ફાયરવોલનો યુઝ કરીએ. તો અહીં જુઓ આ લેન છે. લેન એટલે આપણા સપોઝ આપણે આ સ્કૂલ છે, આ સ્કૂલના આપણા જેટલા પીસી છે વચ્ચે એક ફાયરવોલ એટલે એક ફાયરવોલ ક્રિએટ કરી છે. એની બાજુમાં WAN નો મિનિંગ થાય વાઇલ્ડ એરિયા નેટવર્ક. આ લોકલ એરિયા નેટવર્ક છે. લોકલ એરિયા નેટવર્કની અંદર અને વાઇલ્ડ એરિયા નેટવર્ક વચ્ચે એક ફાયરવોલ ક્રિએટ કરી છે. ફાયરવોલ એટલે અહીંયા આગળ એક ફિઝિકલ વોલ બતાવે છે, પણ એકચ્યુઅલી એક રાઉટર હોય અથવા કોમ્પ્યુટર હોય. સપોઝ હું અહીંથી કોઈ મેલ કરું છું એટલે ફાયરવોલની અંદર પાસ આઉટ થઈને એ વાઇલ્ડ એરિયા નેટવર્કમાં જશે. સપોઝ મેં કોન્ફિડેન્શિયલ ડેટા મેં બીજા કોઈને સેન્ડ કરું છું તો અહીં આગળ ફાયરવોલની અંદર પાસ આઉટ થઈને વાઇલ્ડ એરિયા નેટવર્કની અંદર જશે. હવે સપોઝ મારે એવું ચેક કરવું હોય તો મેં કેટલા ઈમેલ કયા ટાઈમે કયા ડેટે કયા
કોમ્પ્યુટરમાંથી મોકલ્યા છે તો આ ફાયરવોલને હું ઓપન કરીશ ત્યારે મને બધી જ ડિટેલ મળશે કે આટલા ડેટા આપણે આ પર્સનને આટલા ટાઈમે આ ડેટે અને આ પીસીમાંથી મોકલ્યા છે, ટોટલી ફાયરવોલમાંથી ડિસ્પ્લે થશે. તો એ બંને વચ્ચે એટલે ફાયરવોલ એટલે વાઇલ્ડ એરિયા નેટવર્ક અને લોકલ એટલે ઇનસાઇડ અને આઉટસાઇડ વચ્ચે એક વોલ ક્રિએટ કરી છે. જેવી રીતે આપણા ઘરની બહાર અને આપણે ઘરની વચ્ચે એક દિવાલ ઊભી કરી છે કે કોઈ અનઓથોરાઇઝ પર્સન અંદર એન્ટર ના થઈ શકે, એવી રીતના કોમ્પ્યુટરની અંદર પણ એ ટાઈપનું છે વોલ કે અનઓથોરાઇઝ ડેટા આપણે અહીંથી એટલે મીન્સ ઓથોરાઇઝ ડેટા ઓર અનઓથોરાઇઝ ડેટા એ ઇનસાઇડ ઓર આઉટસાઇડ ટ્રાન્ઝેક્શન ના થઈ શકે એટલા માટે. હવે ફાયરવોલનું જે પ્રોટેક્શન છે એનું આપણે જોઈએ તો ઈમેલ સર્વિસ ધેટ સમટાઈમ ક્રિએટ અ પ્રોબ્લેમ. ઈમેલ સર્વિસીસ ફાયરવોલમાં આપણે જોઈએ ફાયરવોલનો જે પ્રોટેક્ટ કરે છે લોકલ એરિયા અગેન્સ્ટ ધ ફોલોઈંગ. તો એની અંદર ઈમેલના લીધે થોડાક પ્રોબ્લેમ્સ ક્રિએટ થાય. અનડિઝાયરેબલ મટીરિયલ લાઇક ફોટો વિડીયો એન્ટરિંગ ઇનટુ ધ લોકલ એરિયા. જો ફાયરવોલના લીધે અનડિઝાયરેબલ મટીરિયલ એટલે એવું ખરાબ મટીરિયલ હોય ફોટો વિડીયોઝ ને એ બધું એન્ટર થઈ શકે છે. અનઓથોરાઇઝ પર્સન ગેઇનિંગ એક્સેસ ટુ ધ લોકલ એટલે ફાયરવોલ જો આપણે ના મૂકીએ તો એની વાત છે તો અનઓથોરાઇઝ પર્સને આપણા પીસીને પણ એક્સેસ કરી શકે છે. અનઓથોરાઇઝ ડેટા ઓર ઇન્ફોર્મેશન લિવિંગ ધ કંપનીઝ નેટવર્ક. કંપનીમાંથી કોઈ અનઓથોરાઇઝ ડેટા હોય અથવા કોઈ એમને બહાર મૂકી શકે છે અથવા બહારથી પણ બીજા આવી શકે છે. બ્લોક ધ ટ્રાફિક ફ્રોમ આઉટસાઇડ વર્લ્ડ ટુ લોકલ નેટવર્ક. પ્રોટેક્ટ ફ્રોમ એની ટાઈપ ઓફ નેટવર્ક એટેક. બધા જ આપણા જે નેટવર્કના જે એટેકર છે એને પણ એક પ્રોટેક્ટ કરે. એટલે આપણે જે આગળનું જે જોયું સિક્યુરિટી થ્રેડ્સમાં એમાં આપણે ડેનિયલ સર્વિસ ઓફ એટેક જોયું તો કોઈ એટેકર આપણા પીસીને અથવા કંપનીના પીસીને કોઈ ઇફેક્ટ ના કરે એટલા માટે એ લોકો ફાયરવોલ, કારણ કે એ જો હેકર્સ જો ટ્રાય કરશે તો એના પહેલાં એને ફાયરવોલમાંથી પાસ આઉટ થવું પડશે પછી જ આપણા પીસીને અફેક્ટ થશે. એટલે આના માટે ફાયરવોલ બહુ ઇમ્પોર્ટન્ટ છે. મોટી મોટી કંપનીની અંદર ફાયરવોલ હોય છે કારણ કે પોતાના એ બધા ડેટા ઇમ્પોર્ટન્ટ હોય અને કોન્ફિડેન્શિયલ હોય તો અનઓથોરાઇઝ પર્સન એના ડેટાને હેક ના કરી શકે એ બધું, અને અનઓથોરાઇઝ પર્સન એને એક્સેસ ના કરી શકે અથવા કોઈ પર્સન કોન્ફિડેન્શિયલ ડેટા બીજા કોઈને પાસ આઉટ ના કરી શકે. એના માટે આવા ફાયરવોલ્સ મોટી કંપનીની અંદર અત્યારે જોવા જઈએ તો નાની ઇન્સ્ટિટ્યૂટની અંદર આપણી સ્કૂલમાં પણ એ ફાયરવોલ છે તો ફાયરવોલનો યુઝ કરે છે. તો આ તમને એક્સપ્લેન કર્યું ફાયરવોલ. હવે વાત કરીએ ડિજિટલ સર્ટિફિકેટ. સર્ટિફિકેટની આપણે વાત કરીએ તો એવરી યર તમને બધાને સર્ટિફિકેટ મળે જ છે, પણ અહીંયા આગળ ડિજિટલ સર્ટિફિકેટની વાત છે. તો ડિજિટલ સર્ટિફિકેટની વાત કરીએ તો ડિજિટલ સર્ટિફિકેટ ઓર ડિજિટલ આઈડી ઇઝ યુઝ ફોર પ્રોવાઇડિંગ ઓર અવર આઇડેન્ટિટી ઇન ઇલેક્ટ્રોનિક ટ્રાન્ઝેક્શન. આપણે હમણાં વાત કરી કે આગળ એક હતું સિક્યુરિટી થ્રેડ્સની અંદર આપણે એક વાત કરેલી કે આગળ એક ટોપિક હતો ઓથેન્ટિકેશન. હા યસ, ઓથોરાઇઝેશનની આપણે વાત કરેલી. તો ડિજિટલ સિગ્નેચરની આપણે વાત કરીએ તો એ સર્ટિફિકેટ જે વેબસાઇટ છે આપણે ફેક વેબસાઇટની આપણે આગળ આવેલી કે ફેક વેબસાઇટની આપણે એક વાત કરેલી કે સ્પૂપિંગ કે ફેક વેબસાઇટ હોય અને એ ફેક વેબસાઇટ આપણે કદાચ વિઝિટ કરીએ અને એ વિઝિટ કર્યા પછી આપણે ફેક વેબસાઇટમાં આપણે વિઝિટ કરીએ અને એમાં ટ્રાન્ઝેક્શન કરીએ તો આપણે ફેક વેબસાઇટની અંદર આપણે કોઈ પણ વસ્તુ ટ્રાન્ઝેક્શન કરીએ તો આપણા બધા ડેટા અથવા આપણા બધા જે પેમેન્ટ છે એ બીજાના એકાઉન્ટમાં જઈ શકે છે. તો એમાંથી બચવા માટે અહીંયા આગળ ડિજિટલ સર્ટિફિકેટ જે તમે ડિજિટલ સર્ટિફિકેટ આપે છે, પોતાની વેબસાઇટની પણ ડિજિટલ સર્ટિફિકેટ હોય કે આ વેબસાઇટ એ ઓરિજિનલ છે ફેક નથી એવા સર્ટિફિકેટ પણ પ્રોવાઈડ કરે છે. જસ્ટ એઝ વી હેવ અ ડ્રાઇવિંગ લાયસન્સ ઓર અ પાસપોર્ટ ટુ પ્રૂવ અવર આઇડેન્ટિટી ઇન અ રિયલ વર્લ્ડ. આપણા રિયલ વર્લ્ડની અંદર આપણે ડ્રાઇવિંગ લાયસન્સ અને પાસપોર્ટ એ આપણી પોતાની આઇડેન્ટિટી છે. અત્યારે આધાર કાર્ડ આપણી આઇડેન્ટિટી છે કે આપણે જ આ પર્સન છે. એવી રીતના વેબસાઇટ માટે વી કેન એશ્યોર ધ બિઝનેસ ઓર્ગેનાઇઝેશન ઓનલાઈન સર્વિસ એન્ડ ફ્રેન્ડ્સ ધેટ ધ ઇલેક્ટ્રિક ઇન્ફોર્મેશન ધેટ રિસીવ ફ્રોમ અસ આર ઓથેન્ટિક. એટલે તમને જે વેબસાઇટ આપે છે, તમને જે ઇન્ફોર્મેશન આપે છે ઓથેન્ટિક છે કે નહીં એના માટે ડિજિટલ સર્ટિફિકેટ આવે છે. ડિજિટલ સર્ટિફિકેટ ઇઝ ઇસ્યુ બાય ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી ટુ એસ્ટાબ્લિશ ધ આઇડેન્ટિટી ઓફ ધ હોલ્ડર. એટલે તમે જ્યારે વેબસાઇટ ઓપન કરો છો, વેબસાઇટ બનાવો છો, જ્યારે ઓપન કરો છો ત્યારે થર્ડ પાર્ટી તમને એ ઇસ્યુ કરે છે સર્ટિફિકેટ. ડિજિટલ સર્ટિફિકેટ ઇઝ ઇસ્યુ બાય ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી તમને એ પ્રોવાઈડ કરે છે જે હોલ્ડર હોય. ધ ટ્રસ્ટેડ થર્ડ પાર્ટી હુ ઇસ્યુ ધ સર્ટિફિકેટ ઇઝ નોન એઝ સર્ટિફિકેટ
ઓથોરિટી એટલે સર્ટિફિકેટ ઓથોરિટી એ થર્ડ પાર્ટીનું નેમ કહેવાય. સર્ટિફિકેટ ઓથોરિટી એ તમને આવે સર્ટિફિકેટ પ્રોવાઈડ કરે. તમે કોઈ પણ વેબસાઇટ ઓપન કરો, ગમે તે કંપનીની હોય કે ઓર્ગેનાઇઝેશનની હોય, તો એ તમારી વેબસાઇટ એ ફેક છે કે રિયલ છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે એનું ડિજિટલ સર્ટિફિકેટ હોય. જો ફેક હશે તો એનું ડિજિટલ સર્ટિફિકેટ અવેલેબલ નહીં હોય. ડિજિટલ સર્ટિફિકેટ કન્ટેન ધ હોલ્ડર્સ નેમ. એની અંદર તમે સર્ટિફિકેટ ઓપન કરો તો શું હશે, જેનું વેબસાઇટ હશે એ વેબસાઇટનું નેમ, એટલે જેની વેબસાઇટ હશે એનું નેમ હશે, સિરિયલ નંબર, expiration date, a copy of the certificate holder of public key which is used to encrypting message, and digital signature and the digital signature of the certificate authority so that a receiver can verify the certificate is real. એટલે જ્યારે વેબસાઇટ તમે અપલોડ કરો ત્યારે ડિજિટલ સર્ટિફિકેટ આપે છે, જેની અંદર એ જે હોલ્ડર જેની વેબસાઇટ છે એ હોલ્ડરનું નેમ હશે, સિરિયલ નંબર હશે, એનો નંબર હશે સર્ટિફિકેટનો. તમારી જે વેબસાઇટ છે એ વેબસાઇટ એવરી યર તમારે અપડેટ કરાવવાની હોય છે. એની જ્યારે એક્સપાયર થવાની હોય તમારી વેબસાઇટ એની પણ ડેટ્સ હોય છે. કોપી ઓફ સર્ટિફિકેટ હોલ્ડર પબ્લિક કી, એક કી આપેલી હોય છે જ્યારે તમારી વેબસાઇટને જે મેઇન ઓનર છે વેબસાઇટ એક્સેસ કરે છે એની પર્ટિક્યુલર કી પણ એની અંદર હોય છે. એન્ક્રિપ્ટિંગ મેસેજ, એને મેસેજને તમારા એન્ક્રિપ્ટ થાય એના માટે પણ ફેસિલિટી હોય છે. એ કી હોય એ કી પણ આપેલી હોય છે કે તમે કોઈ મેસેજ મોકલો છો, એ આપણે આગળ વાત કરેલી ક્રિપ્ટોગ્રાફી નેક્સ્ટ ટોપિકમાં પણ છે ક્રિપ્ટોગ્રાફી. ડિજિટલ સિગ્નેચર હશે, જે પણ હોલ્ડર હશે જેને વેબસાઇટ પોતાની જેની છે એ પણ આવશે. જે સર્ટિફિકેટ ઇસ્યુ કરે છે એ સર્ટિફિકેટ ઓથોરિટીની પણ અહીં આગળ સિગ્નેચર હશે. એટલે ઇન શોર્ટ તમારી જે વેબસાઇટ છે એ ફેક છે કે રિયલ છે એ જોવા માટે ડિજિટલ સર્ટિફિકેટ આવે છે, એની અંદર ડિજિટલ સિગ્નેચર પણ અવેલેબલ છે. તો આ રીતે જે આપણે આગળ વાત કરી સ્નીફિંગની, તો સ્પૂફિંગ આગળ આપણે જે જોયેલું જે ટોપિકની અંદર એમાં સ્પૂફિંગ આવતું હતું, છેતરપિંડી, તે ના થાય, સ્પૂફિંગ ના થાય તમારી પાસે એના માટે ડિજિટલ સર્ટિફિકેટ આવે છે. એની અંદર એ સર્ટિફિકેટની અંદર આ બધા જ કન્ટેન્ટ લખેલા હશે તો એ તમારું ઓરિજિનલ વેબસાઇટ છે. પણ જો ફેક વેબસાઇટ હશે એની અંદર ડિજિટલ સર્ટિફિકેટ નહીં હોય. હવે વાત કરીએ ક્રિપ્ટોગ્રાફી, જે આગળના ટોપિકની અંદર આપણે થોડુંક શોર્ટમાં આપણે એક્સપ્લેન કરેલું, અહીંયા આગળ થોડુંક ડિટેલમાં છે. તો ક્રિપ્ટોગ્રાફીની વાત કરીએ તો ક્રિપ્ટોગ્રાફી ઇઝ એન આર્ટ ઓફ પ્રોટેક્ટિંગ ધ ઇન્ફોર્મેશન બાય ટ્રાન્સફોર્મિંગ ઇટ ઇનટુ ધ અનરીડેબલ ફોર્મ. એટલે તમારી જે કોઈ પણ ઇન્ફોર્મેશન છે એ ટ્રાન્સફોર્મ કરો છો ત્યારે એ અનરીડેબલ ફોર્મમાં થઈ જાય છે, પણ જ્યારે જે રિસીવ કરે છે ત્યારે એ કેવા થઈ છે, રીડેબલ ફોર્મમાં થઈ જાય છે. એટલે તમારામાં જે આગળ જે ટેપિંગનો કોન્સેપ્ટ છે એનાથી બચવા માટે આનો કોન્સેપ્ટ યુઝ થાય ક્રિપ્ટોગ્રાફીનો. તો એન્ક્રિપ્શન ઇઝ ધ ટ્રાન્સફોર્મેશન ઓફ ધ નોર્મલ ટેક્સ્ટ નોન એઝ પ્લેન ટેક્સ્ટ ઇનટુ ધ અનરીડેબલ ઓર સિક્રેટ ટેક્સ્ટ ઇઝ નોન એટ કીપર ટેક્સ્ટ. હવે સપોઝ તમારું જે નોર્મલ ટેક્સ્ટ તમે લખો છો એને એન્ક્રિપ્શન કહેવાય, પણ જ્યારે એને કન્વર્ટ કરો છો અનરીડેબલ ફોર્મમાં તમે કન્વર્ટ કરો છો તો એને ક્લીપર ટેક્સ્ટ થઈ જાય. પણ તમે જ્યારે નોર્મલ ટેક્સ્ટ લખો છો એને પ્લેન ટેક્સ્ટ કહેવાય, જ્યારે એને બદલો છો અનરીડેબલ ફોર્મમાં થઈ જાય અથવા સિક્રેટ ટેક્સ્ટ કહી જાય એને ક્લીપર ટેક્સ્ટ કહેવાય છે. એને એન્ક્રિપ્શન અલ્ગોરિધમ કહે. અ સિક્રેટ કી ઇઝ યુઝ ટુ એન્ક્રિપ્ટ એન્ડ ડિક્રિપ્ટ અ મેસેજ. હવે એક કી આપો ત્યારે જ એ અનરીડેબલ ફોર્મ હોય, તમે કોઈ કી આપો તો અનરીડેબલ ફોર્મ હોય ત્યારે જ તમને આખો પરફેક્ટલી દેખાય, ત્યાં સુધી તમને દેખાય નહીં. તો એ જે કી આપે છે એ સિક્રેટ કી છે. ઇટ ડઝ નોટ હાઇડ ધ text but convert into the other text that does not make any meaning. Its purpose is into the ensure the privacy by keeping the information hidden from anyone on the internet except the receiver of the message. The messages are encrypted just before they are sent on the internet or network. When we encrypted message received by the receiver, it need to be decrypted. Description is the receiver. By encryption, it is the transformation of the encrypted text block into the normal text. There are a number of encryption algorithm available in the market today. Okay, અહીં આગળ બહુ લોંગલી તમને એક્સપ્લેન કર્યું છે, શોર્ટમાં આપણે તમને કહીએ તો સપોઝ હું કોઈ મેસેજ લખું છું હાઉ આર યુ, તો હાઉ આર યુ મેસેજ લખું છું એ પ્લેન ટેક્સ્ટ છે. જ્યારે એને હું કન્વર્ટ કરીશ એટલે એક કોડમાં કન્વર્ટ થઈ જશે, એટલે એ અનરીડેબલ મેસેજ થઈ જશે. તો જે અનરીડેબલ મેસેજ થયો એને ક્લીપર ટેક્સ્ટ થયો. બરાબર, અહીંયા આગળ એક ટેક્સ્ટ આપેલું છે, તમે જોઈ શકો છો કે હાઉ આર યુ લખ્યું છે એ પ્લેન ટેક્સ્ટ છે. અહીંયા આગળ કન્વર્ટ થયો એટલે હાઉ આર યુ મેસેજ દેખાય ખરો પણ એ મિનિંગલેસ હોય, મેસેજ હિડન ના થઈ જાય. હાઉ આર યુ મેસેજ છે હિડન ના થાય, દેખાય ખરો પણ એ અહીંયા આગળ તમે જુઓ પ્લેન ટેક્સ્ટમાં હાઉ આર યુ લખ્યું છે, જ્યારે એને કન્વર્ટ કર્યો તો એ કીપર ટેક્સ્ટની અંદર કન્વર્ટ થઈ ગયો. તો અહીંયા આગળ એક મેસેજ કોડમાં કન્વર્ટ થઈ ગયો તમને, તો એ મિનિંગલેસ છે. તો એ
એ જે થયું એ એન્ક્રિપ્શન થયું. અહીંયા આગળ તમે જોઈ શકો છો હાઉ આર યુ છે એને આપણે ક્લિપર ટેક્સ એટલે જે ક્લિપર ટેક્સ એટલે કોડમાં કન્વર્ટ થયો એને આપણે એન્ક્રિપ્શન થઈ જવાય. એન્ક્રિપ્શન થઈ ધારો કે કોઈ નામ છે કેલિફોર્નિયા કરીને એક નેમ છે, હવે હું એને મારે કોઈ મેસેજ મોકલ્યો છે કેલિફોર્નિયા, તો એને મેં એન્ક્રિપ્શન કર્યું એટલે એ ક્લિપર ટેક્સમાં થઈ જશે. ક્લિપર ટેક્સ એટલે કોડમાં બની જશે અને એને હું કી આપી દઈશ, પબ્લિક કી આપી દઈશ, એટલે એ કી હવે હું એ મેસેજ મોકલીશ. હવે કોઈ હેકર્સ છે એ મેસેજને રિસીવ કરશે તો એને શું દેખાશે? ખાલી કોડ જ દેખાશે, એને કોઈ ઓરિજિનલ મેસેજ દેખાશે નહીં. હવે એનો મિસયુઝ કરવાનો ટ્રાય કરશે પણ થશે નહીં, કારણ કે એ ટેક્સ છે મિનિંગલેસ છે. હવે જ્યારે રિસીવર છે એ રિસીવરને પણ દેખાશે કેવો અનરીડેબલ મેસેજ દેખાશે, તો પછી એ શું કરશે? અંદર પ્રાઇવેટ કી નાખશે. જે કી મેં નાખી છે એ કી હું એને આપીશ, એ કી એન્ટર કરશે એટલે એ જે કોડ છે એ કોડ કન્વર્ટ થશે ઓરિજિનલ ટેક્સ્ટની અંદર. એને શું કહેવાય? ડિક્રિપ્શન. એને શું કહેવાય? ડિક્રિપ્શન. તો શું થયું? જે મેઇન મેસેજ હતો એને આપણે કન્વર્ટ કર્યો, એને એન્ક્રિપ્શન થયો. એન્ક્રિપ્શન થયા પછી એ મેસેજ રિસીવરને જાય છે, એ રિસીવર મેસેજને અનરીડેબલ જ હોય અને એને રીડિંગ કરવા માટે એ ફરી કી નાખે છે. એ કી નાખ્યા પછી એ ઓરિજિનલ ટેક્સ્ટમાં કન્વર્ટ થાય છે. એ પ્રોસેસને કહેવાય ડિક્રિપ્શન અને આખી હોલ પ્રોસેસને કહેવાય ક્રિપ્ટોગ્રાફી. બરાબર? તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે એટીએમની અંદર આનો યુઝ થાય છે. મોબાઈલ ટેલિફોનની અંદર, બ્લૂટૂથ ડિવાઇસની અંદર, એટીએમની અંદર, ક્રેડિટ કાર્ડની અંદર આવા બધા નો યુઝ થાય છે. તમે જ્યારે એન્ટર કરો છો તો તમારે XSS કરીને આવે છે, પછી તમે એન્ટર આપો એટલે આખો એક હોલ્ડ પાસવર્ડ તમને દેખાય છે. તો આવા ટાઈપના તમારા મેસેજને કોઈ રેકોર્ડિંગ ના કરે, ટેપિંગ ના કરી શકે, એના માટે એનું સોલ્યુશન છે ક્રિપ્ટોગ્રાફી. તો અત્યારે હાલમાં પણ ક્રિપ્ટોગ્રાફીનો વધારે પડતો યુઝ થાય છે. હવે આપણે વાત કરીએ SSL. 5th નંબરનું છે SSL. તો SSL ની વાત કરીએ તો સિક્યોર સોકેટ લેયર. Nowadays, every user send a various type of data from email to credit card detail. આપણે ઈમેલ થ્રુ આપણે ક્રેડિટ કાર્ડને બધું મોકલીએ છીએ. The user would want this data to be protected when the transits over the public network. SSL protocol, it is used for securing web transaction on the internet. It was developing by Netscape. આ ક્વેશ્ચન પૂછાય છે, who developed the SSL? તો Netscape developed the SSL. એટલે આ બહુ ઇમ્પોર્ટન્ટ છે, અત્યારે હાલમાં પણ યુઝ થાય છે. SSL એટલે આપણે જે ટ્રાન્ઝેક્શન કરીએ છીએ ઓનલાઈન, એ ટ્રાન્ઝેક્શન કરીએ છીએ એ સિક્યોર છે કે ફેક છે એ ફાઇન્ડ આઉટ કરવા માટે SSL નો અહીંયા આગળ યુઝ થાય છે. SSL છે, SSL ડેવલપ કરેલું નેટસ્કેપે. હવે SSL શું છે આપણે જોઈએ. ડ્યુરિંગ ધ e-commerce transaction, all the information is exchanged in a secure manner using SSL by encryption all the messaging. આપણે જે પણ મેસેજ કરીએ છીએ, જે પણ પેમેન્ટ કરીએ છીએ, બધું જ સિક્યોર મેનરમાં થાય છે. એના માટે એન્ક્રિપ્શનનો અહીંયા આગળ યુઝ થાય છે. ઇટ ઓલ્સો પ્રોવાઇડ ધ ઓથેન્ટિકેશન ઓફ ધ મર્ચન્ટ ઓર શોપર યુઝિંગ ધ digital certificate so that the customer known that they are communicating with the valid owner. હવે સપોઝ આપણે કોઈ ટ્રાન્ઝેક્શન કરતા હોય તો એ જે મર્ચન્ટ છે એ મર્ચન્ટ ઓરિજિનલ છે, ફેક એકાઉન્ટ નથી, એનું ફેક વેબસાઇટ નથી, એની જો ડિજિટલ સર્ટિફિકેટ છે અને વેલિડ ફોર્મમાં આપણે એને પેમેન્ટ કરીએ છીએ, કોમ્યુનિકેશન થાય છે, એને એન્શ્યોર કરવા માટે SSLનો યુઝ થાય છે. ટુ આઇડેન્ટિફાય વેધર ધ સીટ ઇઝ સિક્યોર અ સિક્યોરિટી લોગો ઇઝ અ પ્રિવેન્ટ ઓન ધ સ્ક્રીન. હવે આપણે એ જે વેબસાઇટ હોય, આપણે જે વેબસાઇટમાં ટ્રાન્ઝેક્શન કરીએ છીએ, જે પછી બેન્કિંગની હોય કે પછી બિઝનેસની હોય, એની અંદર એની આઈડેન્ટિટી જોવા માટે કે વેબસાઇટ ફેક છે કે રિયલ છે, તેની અંદર એની સિક્યોર છે, તેને માટે સિક્યોરિટી લોગો આવે છે. એઝ વેલ એઝ એના લોગોનું એની સ્ક્રીન ઉપર લોગો પણ સિક્યોરિટી લોગો પણ હોય છે. હવે સિક્યોરિટી લોગો કેવો હોય છે આપણે જોઈએ. ઇટ ધ સાઇટ ઇઝ સિક્યોર બાય વેરીસાઇન. વેરીસાઇન એટલે આપણે અહીં આગળ જોઈએ, બુકમાં નથી પણ આપણા રેફરન્સ બુકમાં વેરીસાઇનનો એક સિક્યોર આપ્યો છે લોગો. તો વેરીસાઇનનો જે લોગો હોય ઇટ મીન્સ તમારી જે વેબસાઇટ છે એ સિક્યોર છે. વેરીસાઇનનો એક લોગો આવે છે, એક રાઇટ ટીક કરેલું હોય એવો લોગો હોય છે. એ લોગો હશે તો એનો મિનિંગ શું થયો કે તમારા લોગિન સ્ક્રીન ઉપર હોય. ધારો કે તમે, હું નેટ બેન્કિંગ વાપરું છું HDFCનું, તો નેટ બેન્કિંગની વેબસાઇટ ઓપન કરી અને હું લોગિન કરવાનું ટ્રાય કરું છું, તો એ વેબસાઇટમાં નીચે વેરીસાઇનનો એક લોગો હશે, તો ઇટ મીન્સ તમારી જે વેબસાઇટ છે એ સિક્યોર છે. ઓન ધ ક્લિકિંગ ધ ઓનર ઇન્ફોર્મેશન
એન્ડ વેલિડિટી ઓફ ધ સર્ટિફિકેટ ઇઝ ડિસ્પ્લે, અને તમારું સર્ટિફિકેટ પણ ત્યાં આગળ ડિસ્પ્લે થાય, જે ઓનર હોય, જે આપણે જેને પેમેન્ટ કરીએ છીએ એ પણ ડિસ્પ્લે થાય. ધીસ ઇન્ડિકેટ ધેટ ધ કોમ્યુનિકેશન વિથ ધ સીટ ઇઝ સિક્યોર એન્ડ ઓનર ધ વેબસાઇટ ઇઝ વેલિડ હુ ઇઝ ધ સર્ટિફિકેટ બાય ધ ઓથોરિટી લાઇક ધ વેરીસાઇન. વેરીસાઇન એટલે તમે જ્યારે હું સપોઝ મારે HDFC નેટ બેન્કિંગમાંથી હું પેમેન્ટ કરું છું, તો નેટ બેન્કિંગની મેં વેબસાઇટ ઓપન કરી, તો નીચે એક લોગો હશે વેરીસાઇન. હવે સપોઝ તમે એને લોગિન કર્યા પછી એને ડિજિટલ સર્ટિફિકેટ જોશો તો સર્ટિફિકેટ પણ દેખાશે. તો એનો મિનિંગ શું થયો કે એ તમારી વેબસાઇટ છે એ ઓરિજિનલ છે અને વેરીફાઈ કરી છે વેરીસાઇન, બરાબર. વેરીસાઇનના લોગોથી એ વેરીફાઈ થઈ છે, ઓથોરિટી આપેલી છે. હવે તમને ખબર કેવી ના પડશે ઓરિજિનલ છે વેબસાઇટ? તો જોઈએ તો અધર ઇન્ડિકેટ, બીજી રીતે પણ તમારી સિક્યુરિટી ચેક થાય. જો સિમ્બોલ ના હોય તો બીજી રીતે પણ આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આગળ જોઈએ તો the security is that the whenever connection is made of the secure site its address start from HTTP. સિક્યોરિટી હશે, ધારો કે અહીંયા આગળ તમે જોઈ શકો છો તમારી વેબસાઇટ સિક્યોર છે કે નહીં કેવી રીતના ખબર પડશે? તો તમારા વેબસાઇટની આગળ HTTPS : આ હશે એ સિક્યોર હશે, પણ એની જગ્યાએ HTTP:/S એસ ખાલી નહીં હોય એ તમારી ફેક વેબસાઇટ થઈ. તમે અહીંયા આગળ જોઈ શકો છો કે વેબસાઇટની આગળ છે HTTPS, અહીંયા આગળ ઓનલાઈન SBI બેંકની વેબસાઇટ છે એના આગળ HTTPS હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ, અને એસ એટલે SSL નો એસ આવે, એટલે SSL એટલે તમારી વેબસાઇટ છે સિક્યોર છે, પણ એસ ના હોય તે વેબસાઇટ સિક્યોર નથી, બરાબર. અથવા એન્ટીવાયરસમાં કેટલી વાર એવું આવી જાય છે વેબસાઇટ ઇઝ નોટ સિક્યોર, આ પણ એવી એન્ટીવાયરસમાં હવે દેખાય છે અત્યારે રિસેન્ટમાં. પણ પહેલાંના ટાઈમમાં એટલે અત્યારે પણ એવું છે કે એ તમારી કોઈ પણ વેબસાઇટ લખશો એટલે આગળ HTTPS હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ થાય, પણ એસ નો મિનિંગ થાય SSL સિક્યોર સોકેટ લેયર, એટલે એસ આપેલું છે. એટલે અહીંયા આગળ જો સ્ટેટ બેંકની વેબસાઇટ બતાવી છે, આગળ HTTPS આપ્યું છે, એટલે આ વેબસાઇટ જે છે SBIની એ ઓરિજિનલ છે, પણ આગળ એસ નહીં આપ્યું હોય તો એ ફેક વેબસાઇટ થઈ શકે છે. તો આ તમારા સિક્યુરિટી મેઝર્સ છે. 5 મેઝર્સ મેં તમને એક્સપ્લેન કર્યા, એઝ વેલ એઝ તમને થ્રેડ્સ એક્સપ્લેન કર્યા છે. બધાએ ઘરે આ 2 ટાઈમ્સ રીડ કરજો. ઇઝી ટોપિક છે, આમાંથી પણ કેટલાય ક્વેશ્ચન દર વર્ષે 2 ક્વેશ્ચન આવે છે MCQની અંદર. તો આઈ હોપ બધા આ 2 ટોપિક પ્રોપર રીડ કરશો. નેક્સ્ટ ની અંદર આપણે લીગલ ઇસ્યુઝ જોઈશું. જો આ બધા પ્રોબ્લેમ થાય અને કોઈ પ્રોબ્લેમ ક્રિએટ કરે તો એના માટે કયા ઇસ્યુ થાય લીગલ, ગવર્મેન્ટ શું એના ઉપર એક્શન લઈ શકે છે, તો એના આપણે નેક્સ્ટ ટાઈમ આપણે એના ઉપર ડિસ્કસ કરીશું. સો થેન્ક યુ સો મચ. આ બધું જ તમે રીડ કરજો અને સારા માર્ક્સ આવે બોર્ડમાં એવી આપણી શુભેચ્છા છે. થેન્ક યુ સો મચ.